બનાસકાંઠામાં ડીસાથી ધાનેરાને જોડતો નેશનલ હાઈવે બિસ્માર હાલતમાં। બનાસકાંઠા જિલ્લાના ડીસાથી ધાનેરા જોડતો નેશનલ હાઈવે હાલ વાહન ચાલકો માટે આશીર્વાદને બદલે શ્રાપ સમાન બની ગયો છે। ખાસ કરીને સમરવાડાથી ધાનેરા સુધીના માર્ગ પર ઠેર ઠેર મસમોટા ખાડા પડી જતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તંત્રની ઘોર બેદરકારી સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાનો ડીસા ધાનેરા નેશનલ હાઈવે જ્યાંથી રોજના હજારો નાના મોટા વાહનો પસાર થાય છે, પરંતુ સમરવાડાથી ધાનેરા સુધીના માર્ગ પર નજર કરશો તો તમને રસ્તા પર ખાડા નહીં પરંતુ ખાડા પર રસ્તા જેવા દ્રશ્યો જોવા મળશે। લાંબા સમયથી બિસ્માર બનેલા રસ્તા પર હવે વાહન ચલાવવું એટલે જીવના જોખમે મુસાફરી કરવા સમાન બન્યું છે। આ ખાડાઓના કારણે રોજિંદા ધોરણે નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે। એટલું જ નહીં, રસ્તા પરના ગાબડાઓના કારણે વાહનોના ટાયર ફાટવા, પંચર થવાની ઘટનાઓ હવે સામાન્ય બની ગઈ છે, જેનાથી વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે અને પિકઅપ અવર્સ દરમિયાન ખાડાઓના લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાય છે। સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હાઈવે ઓથોરિટીના કુંભકર્ણની નિદ્રામાં સૂતેલા અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। રસ્તા પર પડેલા ખાડાઓનું યોગ્ય પુરાણ કે રિપેરિંગ ન કરાતા લોકોમાં પણ હવે ભારે રોષ વ્યાપ્યો છે। ત્યારે હવે સવાલ એ ઊભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી અકસ્માત કે કોઈનો જીવ જવાની રાહ જોઈ રહ્યું છે કે પછી હવે ક્યારે જાગશે હાઈવે ઓથોરિટી? ધાનેરાથી ડીસા હાઈવે ઉપર બહુ ખાડા પડેલા છે। અહીં અકસ્માતના બનાવો ઘણીવાર બને છે। અહીં આ ખાડા જેટલા જલ્દી પૂરાય એ ધાનેરાની પબ્લિક માટે સારું છે।